તાલુકો કયો આવે? ઢાકની બાજુ આવ્યો ભાઈ. હા તો તમે ભાઈ આવતો ને. બોલો વડવાળા ભગવાન સ્વામી મહારાજ સત્ય સનાતન ધર્મ સત્ય ભગવાન આજે દુધરેજ વડવાળા મંદિરના સાનિધ્યમાં વડવાળા ભગવાનના ચરણોમાં આદ્ય પુરુષ આપણા આચાર્ય ષષ્ઠપ્રભુ સ્વામી મહારાજના ચરણોમાં ગામ વડેખર ના રબારી બિજલભાઈ ભીખાભાઈ આખે ગળસર તેનો સુપુત્ર ભગવાન વડવાળાના ચરણમાં કઈ રીતે માનતા હતી તમારે? બરોબર. એમની માનતા એ હતી કે એને કાંઈ સંતાન નતું અને ભગવાન વડવાળા દેવને ઠાકરને પ્રાર્થના કરીને એના ચરણોમાં પગે લાગી જાગતી જ્યોતના ચરણોમાં પ્રાર્થના કરી કે હે વડવાળા ભગવાન ઠાકર, મને જો ઠાકર તું 2 દીકરા આપ, પેલો મારો અને બીજો દીકરો હું વડવાળાને આપીશ. આવી જેની માનતા, જેનો સંકલ્પ કે વડવાળા એક નહીં 2, પહેલા દીકરો મારો અને બીજો વડવાળાના ચરણે મૂકીશ, એ વડવાળાની બાધા એ વડવાળાના ચરણોમાં ટેક અને ભગવાન વડવાળા ઠાકરે એને એના દીકરાનો જન્મ થયો. પછી કીધું વડવાળા એક નહીં 2 તો મૂકીશ. આ રબારી સમાજ આ વિહોત્તરનાથની શ્રદ્ધા અને વિશ્વાસ કેટલો છે, જેના ઇષ્ટદેવ વડવાળાની સાથે બાંધી, વડવાળાને બાંધે કે ઠાકરને બાંધે કે બાપા એક દીકરો નહીં તો મને બીજો આપને તો તારા ચરણે મૂકીશ. વડવાળા બીજો દીકરો આપ્યો અને બધાને એમ થયું મને વડવાળા હવે આપ્યો એટલે મારે 2 દીકરા અને 2 દીકરીઓ, 3 દીકરીઓ, 3 દીકરીઓ એ વડવાળાના ચરણે આજે આ દીકરાને વડવાળાને ચરણે મૂકવા અર્પણ કરવા માટે આવ્યા છે. અને આપણા આદ્ય પુરુષ સ્વામી મહારાજના ચરણોમાં પગે લગાડી બાપાના ચરણોમાં મસ્તક મૂકી અને ઠાકરને વડવાળાને ચરણે ધરી દે. આપણી વાણીમાં આપણા સંતો કહે છે કે જ્યારે આપણા આદ્ય પુરુષ ષષ્ઠમ સ્વામી બાપુએ લધરામ સ્વામી બાપુને ષષ્ઠમ સ્વામી બાપાના 118 વર્ષની ઉંમરથી જ્યારે સમાધિ ચિંતાઓ હતો, જીવિત સમાધિ લીધી, ત્યારે લધરામ સ્વામી બાપુ દાહોદના હુચલ હતા. એના મોહાળમાં, એના બાપાના મોહાળની અંદર ત્યાં સાણસમાં આવેલા અને સાણસમાંથી બાપુએ ષષ્ઠમ સ્વામી બાપુએ ત્યાં ચતુર્માસ કરી 4 મહિના અને ત્યાંથી પોતે બાપુ અહીંયા આવ્યા પછી એને સપનામાં લખી રાધાએ અવતર ધરી અહીંયા રાંગણને રૂપણ 2 ગાયું લઈ આદ્ય પુરુષના ચરણમાં આવીને કીધું બાપુ આવી ગયું ગાય, અને એને દીક્ષા આપી. ત્યારે હું કીધું વડવાળાનું મંદિર નાનું પૂરડું હતું, એના ચરણોમાં જ્યોત બળતી રહી. જો આ જ્યોતની સાનિધ્યમાં અસ્તિ તારું નામ રામસાદાસજી મહારાજ આ જગ્યાના ઉત્તરાધિકારી તરીકે આજથી જવાબદારી આસ્થાની આશ્રમની તારી રહેશે. પણ એટલું યાદ રાખજે, એક તો રબારી જ્ઞાતિ સિવાય દીક્ષાને ભેખ નહીં આપવાનો, અને એક રબારી જ્ઞાતિ સિવાય ક્યાંય તેલ કે મંડળી કે ફાળો ઉઘરાણું નહીં કરવાનું. બરોબર બાપુ, આપની આજ્ઞા. પણ એટલું કીધું બાપુ એક વિનંતી કરું, કદાચ રબારી છોકરા નહીં મૂકે તો સંસ્થા ક્યાં મળશે સાધુ? ત્યારે આદ્ય પુરુષ ષષ્ઠમ સ્વામી મહારાજ એટલું કીધું કે હે રામ સ્વામી મહારાજ, આ વડવાળાની જ્યોતને સાનિધ્યમાં કઈ લીલા નાળિયેર સબસે 12 મહિને એકાદા 2, 3, 4 છોકરા 12 મહિને આવશે. જા મારું વચન. આ આદ્ય પુરુષ ષષ્ઠમ સ્વામી આપણું વચન છે. અને તે દુની આજે માનો કે પરંપરા આ જગ્યામાં 400 સાધુ હતા. ગંગારામ બાપુ હતા ત્યારે 400 સાધુ, રઘુરામ બાપુ હતા તો એ 350 સાધુ, અને આપણા ત્યારે જગતમાં 200 સાધુ હતા. અત્યારે હાલ આ વડવાળા મંદિરની અંદર 125 સાધુ હાલ છે. અને અત્યારમાં છોકરા નાના, અવડા નાના છોકરા આ વડવાળા મંદિરમાં 1.5 વર્ષથી માંડી અને
13 વર્ષ સુધીના 35 છોકરા છે. એ જ છોકરાઓની માટે વ્યવસ્થા આપણા સાધુ એને નવરાવે ધોવરાવે ખવરાવે પીવરાવે બિહારે બધી તમામ વ્યવસ્થા. હાલની અંદર કાચીની અંદર 3 છોકરા અભ્યાસ કરે છે. મંદરાવનમાં 7-8 છોકરાઓ અભ્યાસ કરે છે. હાલની અંદર કાશીની અંદર ભણીને આપણા મહાવીરદાસ આર્યા કથા કરે છે. તારા હાલ આપણે અત્યારે છોકરાઓને માટે એ સંસ્કાર આપીએ છીએ કે આ સમાજ એજ્યુકેશન મેળવો તો આપણા સાધુ પણ એજ્યુકેશન થવા જોઈએ. આ સમાજ અને જ્ઞાન ભક્તિ અને ધર્મના માર્ગ જોવે છે તો આપણા સાધુને હંમેશા માટે ધાર્મિક ભણાવવું, રામાયણ ભાગવત એનો અભ્યાસ કરાવો, ગીતાજી એની ઉપરથી સમાજને સારો સત્સંગ, સારા વિચારો, સારું હંમેશની માટે સંસ્કારો આપે. સ્વાહારની અંદર આ વડવાળા મંદિરની અંદર નાના નાના 35 છોકરા છે. એ વડવાળા મંદિરની માનતાના પોતે આજે માનો કે એ વડવાળાના ચરણે ધરે છે. દીકરો પહેલાં તમે જેલભાઈ ત્યાં બાપુની સમાધિ આવે અને મસ્ત ત્યાં નવડી પછી આપણે ત્યાં બાપુની ચરણો પહેલાં અર્પણ વિધિ કરી. બાપાના ચરણોમાં મસ્ત લાગી બાપના ચરણોમાં દેવ કી જય. બોલો વડવાળા ભગવાન કી જય. ષષ્ઠમ સ્વામી મહારાજ કી જય. શું નામ છે આનું? સુરત હે? સુરત 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 ને બરોબર. હવે આજનું નામ તારું સૂર્યદાસ હો. આ વડવાળાની કંઠી ભગવાન વડવાળા દેવ પછી તારા ગુરુજી કે આપણા ઈષ્ટદેવ ભગવાન આપણા આચાર્ય એ આપણા ગુરુ, વડવાળો એ આપણો ભગવાન. તમારો સંબંધ આજ પૂરો થાય. તમારે આજથી માનો કે સાધુ તમે ન સેવક. હવે મારો દીકરો છે, મારો મામાનો છે, મારા ભાઈનો છે, મારા કાકાનો, એ સંબંધ બધા મૂકી દેવાના અને વડવાળો એને ઠાકર ખૂબ વડવાળાની ભક્તિ કરે, સ્મરણ કરે, શું ભણે ગણે હોશિયાર થાય અને આખા તમારા કળસર કુટુંબની આખા કોરટ દેશનું નામ રહે અને આખા દેશનું કલ્યાણ થાય એવું વડવાળાના ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવી. ભગવાન વડવાળા દેવ ચાલો હવે જ્યાં આપણે આવો ત્યાં આવો. જય છોકરો, જય આવી જાઓ.